जय द्वारकाधीश, जय माताजी। बधा मित्रों ने केम छो? मजामां? तो मजामां जशो। तो आज आपणे बनाववाना छे लसणवाળી तांजरियानी भाजीनुं शाक। तो मस्त मजानो आपणे लई लीधो छे तांजरियो, मोटा मोटा પાંદવાળો જોઈ શકો છો આપણે। અને થોડોક આપણે ભાજી વીસી અને જો બાફવા પણ મૂકી દીધી। હવે થોડાક પાન રહ્યા એટલે આપણે એ પાન પણ વીસી અને બાફી લઈશું। અને આપણે સવારમાં રોટલા અને રોટલી બની ગયા છે। તો એક રોટલી આપણે નાસ્તા માટે પણ બનાવી, તો એમાં ઘી લગાવી અને રાખી દીધું છે। તો આપણે આમ રોટલામાં તરહન રાખી દીધી એટલે ગરમા ગરમ રહે નાસ્તો કરવા માટે। તો ભાજી બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે લસણ ફોલી લેવાનું છે, કારણ લસણવાળી આપણે ભાજી બનાવવાની છે સરસ મજાની। અને અહીંયા જો સકલા અને કિસકોલી બેનને નાસ્તો કરે છે સવારમાં। કિસકોલીને બસાહે નાના નાના। અને એને છે માંડવીના બી, અટાણે માંડવીના બી નથી એટલે ઘૂમરા મારે છે। જો અહીંયા નીચે પણ છે, એની ક્યાંકથી બી ગોતી લીધું ને નાખી એટલે નીચે પડી જાય। એ નીચેથી લઈને ખાય છે, ઓલી ઉપર છે એને જડ્યું નથી, એ ચોખા ખાય। તો આપણી ભાજી બફાય ત્યાં સુધીમાં આપણે લસણ ફોલી લઈએ અને ભાજી થોડીક આપણે વીસવાની છે પણ વીસી લઈએ। તો આપણે નાખી દેવાના છે કિસકોલીના બચ્ચાઓની માંડવીના બી। તો જો આપણે બોટલમાં સ્ટોર કરીને રાખીએ તો 2 બોટલ હતી, આ બોટલમાં એટલા રહ્યા છે। તો કાયમી એક મુઠ્ઠી જેટલા બી નાખી દેવાના હોય, જો એટલા। તો થોડાક ખાઈએ ને થોડાક ઢોરી નાખે એવું હોય। અને જ્યાં સુધી નાખે નહીં તો લગન જો ગોત્યા જ રાખીએ, આડા ભરા ગોતવામાં। અહીંયા નીચે નાખી દેજો, અહીંયા પડ્યા। અને અહીંયા છે આપણે આંબામાં બુલબુલનો માળો ઉડી ગઈ, એના ઈંડા છે। અને આપણી ભાજી બફાય ત્યાં સુધીમાં આપણે ફોલી લેવાનું છે લસણ। તો લસણ પણ આપણે જો અહીંયા ટીંગાય છે, પૂરા વાળીને રાખ્યું હતું, વાવ્યું પણ આપણે ખેતરે। તો થોડુંક આપણે લસણ એક ગાંઠ લઈ લઈએ। તો આપણે લસણ ઉતારી લીધું છે અને ફોલી લઈએ આપણે લસણ। તો આપણે લઈ લીધું છે ખાંડેલું લસણ, અને લસણ રાખ્યું છે આપણે આખા ભાગું, અને બફાઈ ગઈ છે જો સરસ મજાની તાંજરિયાની ભાજી। અને ભાજીમાં આપણે રાખ્યું છે થોડુંક એવું પાણી, કારણ કે ચટણીનો વઘાર સરસ રીતે પાકી જાય। અને આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે કરી નાખીએ ભાજીનો વઘાર। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં તો આપણે નાખી દેવાનું છે લસણ। પછી આપણે નાખવાનું છે ભાજી।
કેટલી સરસ મજાની આપણી ભાજી બની વઘાર થઈ ગયો છે, લસણવાળી ભાજી. આપણે લસણ વધારે રાખ્યું છે, એથી આપણી ભાજી મસ્ત બને એકદમ. તો આપણે ચટણીનો વઘાર પણ નાખી દીધો છે અને સરસ રીતે આપણે બનીને તૈયાર થઈ ગઈ છે લસણવાળી તાંજરિયાની ભાજી. એકદમ મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.